વાત કરીએ રાજ્યમાં આજે 25 થી પણ વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 જિલ્લામાં આજે વરસાદને લઈ હવામાન વિભાગનું રેડ એલર્ટ। જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। 2 જિલ્લા અને એક સંઘ પ્રદેશમાં વરસી શકે છે અત્યંત ભારે વરસાદ। 10 જિલ્લામાં આજે અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। આજે રાજ્યના 8 જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે। દેવભૂમિ, દ્વારકા, જામનગર, આણંદમાં યલો એલર્ટ અપાયું છે, તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે। તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે, તો અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ અને એલર્ટ અપાયું છે। તો રેડ એલર્ટની વાત કરીએ તો 3 જિલ્લામાં અપાયું છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે ઓરેન્જ એલર્ટ એ રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। અતિ ભારે વરસાદની આગાહી, તો બીજી તરફ ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ દ્વારકા, જામનગર, આણંદ અને વડોદરામાં અપાયું છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે।